परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ 48 ગાથા ચાલે છે ને, 48 ભાવાર્થ. પરમ ઉપેક્ષા સંયમ કહેવા શું લાગે છે? જેને અંદર પરમ ઉપેક્ષા પરથી ઉપેક્ષા થઈને સ્વરૂપમાં સંભાવ પ્રગટ્યો છે એને મુક્તિનું કારણ છે. એ પેલા ભણવું ભણાવવું એ બધા રાગના કારણ છે. સમજાય છે કાંઈ? એ વાત કે બીજા પાસે શીખવું કે શીખવાડવું એ પણ એક વિકલ્પ છે, રાગ છે. એ રાગ છોડવા જેવો છે. એટલે રાગને છોડીને પરમ ઉપેક્ષામાં સંભાવમાં રહેશે તેને મુક્તિ થશે. હા હા, જાણું કાંઈ? परम उपेक्षा संयम तीन गुप्त में थिर परम समाधि उसमें आरूढ़. અહીં તો એ વાત કરવી છે કે જે વિકલ્પો છે એ હોય સમ્યક દ્રષ્ટિને પંચમ ગુણસ્થાનમાં મુનિને પણ એ હોય, પણ એ વિકલ્પો બંધના કારણ છે. હા હા હા, એ વ્યવહારનો અભાવ કરે તો મુક્તિ થાય. હા હા હા, ઉપદેશ કરવો, સાંભળવું, શીખવવું, શાસ્ત્ર વાંચન કરવું હો પણ છે વિકલ્પ. રાગ છે એમ સમાધાન કરવું છે. હા હા, એથી રાગ છે એ સાધન નથી, એનો અભાવ કરીને સંભાવ કરે એ સાધન છે. હા હા, જેની વાત ભાઈ સમજાય છે કાંઈ? વ્યવહાર સાધન ને નીચે સાધ જેમ કહ્યું છે એ તો આરોપિત સાધનને ઓળખાયું છે. હા હા, અહીં તો કહે છે કે ये परम संयम उसकी भावना रूप निर्मल यथार्थ सम्यक दर्शन
શુદ્ધ ચૈતન ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપની અંતર અનુભવમાં પ્રતીતિ એટલે કે જે વસ્તુ છે તેના જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થતા એની અંતરમાં આ આત્મા એમ પ્રતીતિ થવી, જ્ઞાનમાં જણાણો આત્મા એની. સમજાય છે કાંઈ? જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય જે પૂર્ણ સ્વરૂપ એ પર્યાયમાં જણાણું, પર્યાયમાં એ આવ્યું નહીં. દ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય સ્વરૂપ એ પર્યાયમાં આવ્યું નહીં, પણ પર્યાયમાં એનું જ્ઞાન આવ્યું. હા, એવી જ્ઞાનમાં જાણ્યો આત્મા, એમાં પ્રતીતિ થવી, એનું નામ સમ્યક દર્શન. સમજાણું કાંઈ? परम सिंह उसकी भावना, भावना नाम एकाग्रता अंदर. हाँ हाँ, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र वही जिसका लक्षण है. हाँ, ऐसा मोक्ष का कारण ये समय सार. हाँ हाँ, उसे जानता हुआ सम्यक दर्शन ज्ञान चारित्रमा भगवान आत्मा ने रमणता करता जानता हुआ, अनुभवता हुआ. હા તો બોલો, વિકલ્પ છે ભણવું ભણાવવું, એને છોડવાનું કેવું છે ને? છોડવાનું કેમ? કઈ બંધના કારણ છે. હા હા, ભણવું ભણાવવું એ બંધના કારણ, પછી સાધક કેમ થાય? એ વાત છે. વિતરાગ મારો જે શાસ્ત્રનો ઉપદેશ કરવો એ વિકલ્પ છે, સદમસ્ત નહીં. કેવડીને તો ઈચ્છા વિના વાણી નીકળશે. અને સાંભળવામાં પણ ઈચ્છા રાગ ભાવ છે. એ રાગને બંધનું કારણ ગણીને એને છોડીને ઠરે છે તેને મુક્તિ થશે એમ કે છે. હા હા, આવો મારે ત્યારે કોઈ કે પણ એ તો એમ થાય, પણ એ પુરુષાર્થથી થાય ને, એમાં જે સમય થવાનું હોય તો થાય એમ તમે કહો છો. પ્રવચન સાર એમ જ કે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય તે તેના કાળે થાય છે. એનો ક્ષણ જે સમય છે તે કાળે તે થાય છે. ત્યારે કે એમાં કાળે થાય ત્યારે પુરુષાર્થ ક્યાં રહ્યો એમાં? એ તો નિયત થઈ ગયું ભાઈ, તેને કાળે થાય છે એવો નિર્ણય સ્વદ્રવ્યના નિર્ણયમાં થાય છે. હા હા, સ્વદ્રવ્ય જ્ઞાયક ભાવની પૂર્ણતાના નિર્ણયમાં એ કાળે થાય તેનો નિર્ણય ત્યાં થાય છે. સમજાણું કાંઈ? જેમાં રાગનું કરતાપણું છે એ છૂટી જાય છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રણતિ પણ પ્રણમેલો ભગવાન આત્મા એ જેને દ્રષ્ટિમાં લીધો છે, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય દ્રવ્યને આશ્રય થાય છે. એટલે તે સમય થાય છે એ વાત રાખીને 102 માંથી એવું નિજ ક્ષણે થશે. પણ નિજ ક્ષણે થશે એટલે એનો નિર્ણય કોણ કરે? એ નિર્ણય કઈ રીતે કરે? એ પર્યાય સામો જોઈને નિર્ણય કરે? પર્યાયમાં ઉભો રહીને નિર્ણય કરે? હા, એ જ પુરુષાર્થ થયો. એ પર્યાય જે સમયથી દર્શન જ્ઞાન ચારિત્રની થવાની તે તેનો કાળ છે,
પણ તેનો અર્થ એ કે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાયનો યથાર્થ જ્ઞાન ક્યારે થયું કે દ્રવ્યનો આશ્રય લીધો ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય થયું છે. એ પુરુષાર્થ છે, એ સ્વભાવ તરફનો પુરુષાર્થ છે. એ કાલ તે સમય થવાનો, તે કાળ તે કારણ તેમાં સાથે છે. તે સમય પવિત્રતાનો ભાવ થવાનો તે પણ તે સમય સાથે છે. હા હા હા, આવી વાત. અને તે જ સમયે કર્મના નિમિત્તનો પણ સ્વતંત્ર એના કારણે એનો અભાવ છે. એટલો એ પાંચેય સમય એક સમયમાં છે. સમજાણું કાંઈ? હા, તો એમ કે જે સમયથી પર્યાય થવાની તે કાળે થાય તો પછી નિમિત્ત આવી ન કર્યું હું નિમિત્ત તો નિમિત્ત તો નિર્તલ જાય છે. ઉપાદાનની પર્યાયને યોગતા અનેક પ્રકારની હો, પણ જેવું નિમિત્ત આવે એવી પર્યાય થાય તો એને પુરુષાર્થ કર્યો કહેવાય. એમ કે ભાઈ એમ નથી બાપુ, તમે બેઠી નથી. જ્ઞેયનો સ્વભાવ. હા હા, એક બાજુ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેનું લક્ષણ એ મોક્ષનું કારણ, અને એક બાજુ એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જે સમય છે તે કાળે તે થશે. 102 ગાતા પ્રવચન સાર. સમજાણું કાંઈ? અને એમ કહ્યું વળી તે પર્યાયને પૂર્વના વ્યયની પણ અપેક્ષા નથી, એને ધ્રુવની અપેક્ષા નથી. વળી ત્યાં એમ કહ્યું અહીં કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય દ્રવ્યને આશ્રય થાય છે. એનો અર્થ એ કે એનું લક્ષ્ય ત્યાં જાય છે, બસ એટલું. હા, એ જ પુરુષાર્થ છે. હા હા, સમજાણું કાંઈ? જેની વાત બાપુ. વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. લગ જાય છે ત્યારે કાળ પાક્યાનું જ્ઞાન થાય છે. એ તો કઈ ભેગું ત્યારે કાળ લબ્ધિનું જ્ઞાન થયું તો આ સમય આ થવાનો હતો એનું જ્ઞાન થયું. આમથી કાળ લબ્ધિ ધારણા કરી હતી. વાત આવે શાસ્ત્રમાં કાળ લબ્ધિ ને ગુરુનો ઉપદેશ, એવું બહુ ઠેકાણા આવે આત્માવલોકનમાં, અનુભવ પ્રકાશમાં. પણ એ કાળ લબ્ધિ ને મોક્ષમાર્ગ પ્રકાશે શું કહ્યું? એ મોટી ચર્ચા ચાલી હતી કે ભાઈ કાળ લબ્ધિ પવિત્રતા કોઈ ચીજ નહીં, ये तो जब पुरुषार्थ से जब होता है नाम काल लब्धि, मोक्षमार्ग प्रकाश मंदिर. હા હા, આ ચર્ચા તો મોટી ચાલી હતી 83માં. દામનગર શેઠ હતા, દામોદર શેઠ, બહુ અગ્રી એ બાદમાં. પુરુષાર્થ નહીં, ભગવાને દીઠું છે તે થશે. એમાં આપણે પુરુષાર્થ શું કરે? બાપુ એ વળી 83માં ચાલેલું, પહેલી વાત 72માં ચાલેલી. ભાઈ પણ ભગવાન છે એનો આટલો પર્યાય છે એક સમયમાં, અનંતા સિદ્ધોને જાણે. અને એક એક દ્રવ્યના અનંત ગુણો, આકાશના પ્રદેશથી અનંત ગુણા ગુણો, એવા અનંતા દ્રવ્યના ગુણો જે એક સમયમાં જાણે, એવી સમયની પર્યાયની સત્તાનો સ્વીકાર ક્યારે થાય? ધનાનંદજી, હા, કઈ વાતો કરવાની વાતો નથી બાપુ. હા હા, યાદ એ આ છે ભગવાન જગતમાં. હા, એ જયારે સ્વભાવ સન્મુખ થાય, સર્વજ્ઞ સ્વભાવનો ભાન પ્રતીત થાય, ત્યારે સર્વજ્ઞની પર્યાય જગતમાં છે એમ એની વ્યવહારે પ્રતીતિ થાય. નિશ્ચયથી અહીં થાય તો ઓલાની વ્યવહાર પ્રતીત થાય. હે, આમ છે. પણ હવે હા હા,
સમ્યક જ્ઞાન દીપિકાનું જયારે ખોટું પડ્યું એટલે હવે આ નિયત ભાવ લીધો આ ફેરી જૈન ગેજેટમાં વર્ધમાન ભગવાન શું કરે બાપુ. હા હા, એ તો નિયત વાત છે. કારણ કે વાત સાચી, જે સમય તે પર્યાય ઉત્પાદનો તેનો ક્ષણકાળ છે એ વાત એને ન બે. એ તો નિમિત્ત આવે તો થાય. ઘડો થવાનો કાળ છે તો ઘડો થાય છે. ઘડાની ઉત્પત્તિને માટે કુંભારની જરૂર નથી, માટીના પિંડના વ્યયની જરૂર નથી, એને માટીની જરૂર નથી. આથી ધનાલાલજી નિયત લાગે. અરે ભગવાન સાંભળ બાપુ, વસ્તુ તો એવી છે, એ ભગવાને એવી કીધી છે ને વસ્તુ એવી છે, પણ એનો નિર્ણય ક્યારે થાય એ ન્યાયિક સ્વભાવ તરફ ઝૂકે એ પુરુષાર્થ છે. ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન સારી ધન પર્યાય થાય. થાય તો પોતેને કારણે, પણ આ વખતે એ થયું એનું જ્ઞાન ત્યારે યથાર્થ થાય. સમજાણું કાંઈ? અરે આટલી વાતો જેવી. હા હા, તત્વજ્ઞાન ઝીણી વસ્તુ છે. સર્વજ્ઞ એવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય નથી. બે હારે છે. નિયત પણ કીધું ને, 102 ગાથા ને 101 ગાથા પ્રવર્તન સાર. જે સમય જેનો ઉત્પાદ તે પર્યાયનો તે સમય તે થાય એવા ઉત્પાદને મોક્ષ માર્ગની પર્યાય ઉત્પાદને વ્યયની અપેક્ષા નહીં, ધ્રુવની નહીં, રાગની મંદતાના વ્યવહારની તો નહીં નહીં ને નહીં. હા, ઘડા થવાનો કાળ છે તે વખતે ઘડાની પર્યાય ઉત્પન્ન થાય તે તેનો નિજ ક્ષણ છે. એને કુંભારની જરૂર નહીં. ગજબ વાત છે ને. સાંભળ્યું નથી એ વાત હતી નહીં. સમજાણું કાંઈ? હા હા, નિમિત્ત છે માન્યું, નિમિત્તથી થતું નથી. નિમિત્ત છે બીજું જ્ઞાનમાં આવે છે, નિમિત્તથી ના થાય છે. બીજી ચીજ છે. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તો પર પ્રકાશક બીજી ચીજ છે. નિમિત્ત છે, નથી એમ નહીં, પણ તેનાથી ત્યાં કાર્ય થાય છે એમ નથી. આવી વાત છે. આ રીતે મેળ થાય છે. શું કરે ભગવાન પોતે એમ કે કુંકુંદાચાર કે ભાઈ ભગવાન એમ કે છે કે જે સમયે જે પર્યાય થવાની છે તે પર્યાયનો કાળ છે તે રીતે થશે. હવે એમાં શું આવ્યું? ત્યારે શાસ્ત્રનું તાત્પર્ય તો એ છે કે વિતરાગતા, એ વાક્યમાં પણ વિતરાગતા લાવવી જોઈએ. હે, શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. એ વખતે વિતરાગતા લાવવી આવે છે રીતે. એ પર્યાયમાં વિતરાગતા આવે ક્યારે? કે દ્રઢ સ્વભાવ ઉપર જાય ત્યારે. હા 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 હા, એ શાસ્ત્રનું તાત્પર્ય. 172 ગાથા. ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા. વિતરાગતા થાય ક્યારે? વિતરાગતાની પર્યાય વિતરાગતાની પર્યાયને કાળે થાય, પણ થાય કઈ રીતે? દ્રવ્યના આશ્રય થાય, ઈશ્વર થાય. હા, આવી વાત છે. આશ્રયનો અર્થ કે જ્યાં લખ જાય છે ચેતનનું, જડને તો કઈ છે લક્ષર મૂકી તો. હા હા, પરમ પરમ સત્ય તો આવું છે બાપુ. હા હા હા, એ વાતને વિચારી નથી, મેળ કર્યો નથી અને દરથી એમને ઉડાવવું એમ બાપુ ન ભાઈ. હા હા.
हाँ कैसे सम्यक दर्शन ज्ञान का जिसका लक्षण ऐसा मोक्ष का कारण जो समय सा उसे जानता हुआ जो जानता हुआ ही हूं थी पुरुषार्थियों ने विनायक स्वरूप ने जानता हुआ विनायक स्वरूप ने अनुभवता हुआ હા ત્યારે કઈ પણ એ તો અનુભવવાની પર્યાય થવાની થાય એ પણ થવાની થાય એમ જ છે એ કોની ચિંતા પડી એ તો રાખીને વાત છે પણ એ પર્યાય દ્રવ્યને આશરે એનો લક્ષ જાય ત્યાં એ અનુભવ થાય છે કરતા કરતા દ્રવ્ય છે જ નહીં દ્રવ્ય નિમિત્ત કરતા તો છે જ નહીં વ્યવહાર કરતા તો છે જ નહીં હા બહુ ઝીણું બાપુ આવી વાત ચર્ચાની નથી નથી ચર્ચાની હા ભગવાનના શાસ્ત્રમાં તો દીવા સૂર્ય જેવી વાતો મૂકી છે પ્રવચન સાર હા એ સિદ્ધાંતમાં પડી છે અત્યારે મૂળ પાઠ છે એની ટીકા છે હા હા જયચંદ પંડિતે કરેલો અર્થ છે પ્રવચન સારનો ભાઈ હેમરાજજી હવે તો આપણે અહીં ગુજરાતી થઈ ગયું ટીકાનું હા હા સ્ટુડન્ટ મને તો એમ કહ્યું કે કાલ લબ્ધિ ને ભવિષ્ય કુછ વસ્તુ નહીં જે આત્મા અંતર પુરુષાર્થ કરીને જે કાલ લબ્ધિ પાકી એનું જ્ઞાન એને થાય છે હા 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 એ અહીં કે છે એ સ્વરૂપને અનુભવતા હોવા અનુભવી પુરુષ અંતરના વિતરાગ ભાવે આત્માને अनुभवतो न किसी प्राणी को सिखाता है ये तो ठीक કે છે એનો આશય એવો છે કે જે શીખવું એ વિકલ્પ છે અને એ વિકલ્પ તૂટીને સ્થિર થયો એને આવું નથી રહેતો એમ કેવું છે સમજાણું કાંઈ નહીં શીખાતા હે એનો અર્થ કે વિકલ્પ નથી હવે વિકલ્પ હતો ત્યારે શીખવતો એનો અર્થ એ થયો તો ત્યાં સુધી મોક્ષના કારણનો સંભાવ પૂર્ણ નહોતો સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રને જેટલી સ્થિરતા હતી એટલો હતો પણ આ વિકલ્પ ઉઠ્યો થયો ભણાવવાનો ત્યારે આ સંભાવ પૂરો જ રીતે નહોતો હા 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 હે હા અનુભવી અંતર સ્વરૂપની સ્થિરતામાં અનુભવ છે નિર્વિકલ્પ આનંદમાં પીડ્યો છે એને એ વિકલ્પ છે પણ ત્યારે બોલું એનાથી ભિન્ન છું એનું તો ભાન છે પણ સંભાવ પૂરો નથી એથી વિકલ્પ છે એ વિસંભાવ છે એમ સિદ્ધ કરવું છે હા 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 શૈલી તો જુઓ એને વિકલ્પ નથી એને પહેલો વિકલ્પ હતો એ વિકલ્પ હતો એ સંભાવ નથી રાગ છે મુનિઓને પણ વિકલ્પ ઉઠે સમજાવવાનો કુંકુંદાચાર્ય કહે છે કે હરે રે આ લોકો આમ કેમ કરે ખેદ થી ધૂમ આવે છે ને સમયસરમાં આવે છે ખેદ ને આશ્રય કારણ વિકલ્પ છે ત્યાં સુધી પણ આનંદમાં પીડ્યો નિર્વ્ય અનુભવમાં પછી વિકલ્પ જ્યાં નથી એમ કરીને વિકલ્પ બંધનું કારણ છે તે છોડાયું છે હા હા સમજાણું કાંઈ अनुभवी न किसी प्राणी को सिखाता है ત્યારે હવે અમારે શીખવું નહીં ને કોઈને ભાઈ એ વિકલ્પ તૂટી ગયો છે એ શીખાતા નથી એમ કહેવામાં આવે છે પણ જ્યાં સુધી વિકલ્પ છે એ શીખાવે છે તે વિકલ્પ બંધનું કામ છે એમ છે હા 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 આવી વાત છે સચનો મેલ તો ખાય એવું છે નહીં તો મેલ ખાયું નથી કિસી સે શીખતા હે નહીં હા 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 જ્યાં આત્મા આનંદના અનુભવમાં નિર્વિકલ્પ અભેદ અનુભવમાં પીડ્યો છે એ કોઈને શીખવતો નથી વિકલ્પ છે ક્યાં
આનો અનુભવું છું આનંદ, એ પણ વિકલ્પ ક્યાં છે ત્યાં? ત્યાં તો સંભાવ છે તે મોક્ષનું કારણ. એ સંભાવની વ્યાખ્યા આવી છે કે જેને વિકલ્પ ભણવાનો કે ભણાવવાનો હોય નહીં એનું નામ સંભાવ છે. સમજાણું કાંઈ? તો ચોથે પાંચમે છઠ્ઠે એવો સંભાવ હોઈ શકે નહીં. ચોથે પાંચમે પણ જયારે ધ્યાનમાં આવે ત્યારે હોય, પણ એ જે સંભાવ સાતમાનો જોઈએ તે સંભાવ નથી. આનંદમાં અનુભવમાં હોય છે સંકિતિ, ત્યારે તો એને કઈ ખબર નથી શીખ્યું છું કે જ્ઞાન છું કઈ નથી. એ તો અનુભવ આનંદમાં છે એ ક્ષણ માત્ર તો. હા હા, પણ તે અનુભવમાં તો અંદર હજી બુદ્ધિપૂર્વક વિકલ્પ ગયો છે અને પછી તરત જ વિકલ્પ ઉઠવાનો છે. અને અહીંયા તો વિકલ્પ છોડીને સંભાવ થઈ ગયો છે. એને સંભાવ વાળાને મુક્તિનું કારણ છે એમ કેવું છે. એટલે વિતરાગ ભાવ મુક્તિનું કારણ છે, રાગ ભાવ એ મુક્તિનું કારણ નથી. હા હા હા, કેશી જો ન સ્તુતિ કરતા હે, ભગવાનની સ્તુતિ પણ કરતો નથી તો આનંદમાં પીડ્યો છે. એને ક્યાં વિકલ્પ તો તૂટી ગયો છે. એનો અર્થ કે જે સ્તુતિ કરે છે હજી વિકલ્પ વાળો છે. હા હા હા, અરે આવી વાત ક્યાં? આ તો વિતરાગના ઘરની વાતો છે. પણ જગતને બેસવી ના સ્તુતિ કરતા હે, એનો અર્થ એ કે જે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ આનંદમાં પડ્યો છે એને શીખવું છે ક્યાં ને શીખવવું છે ક્યાં? જયારે તે પેલા હતું ને, તે હતું એને વિકલ્પ હતો એમ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? એ ધર્મ હતો એમ નથી. હા 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 હા, સદમસ્ત જીવ શીખવે છે શીખે છે એ વખતે એને વિકલ્પ છે, રાગ છે એમ સિદ્ધ કરવું છે. હા 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 હા, અને રાગ છે તે બંધનું કારણ છે. ભલે મુનિનો હો. અમરચંદ્રાચાર્ય કહ્યું નહીં, કલમિશા આત્મામાં આયા, મારા પરિણામ કલમિશ છે, મેલા છે. હું ટીકા કરું છું પણ પરિણામ મારા મેલા છે, વિકલ્પ છે. તો ટીકા કરતા મારી મલિનતા ટળી જજો. એટલી ટીકા કરતા તો વિકલ્પ છે, પણ ટીકાના કાળમાં મારું લક્ષ્ય જો જાય છે દ્રવ્ય ઉપર, એ કાળમાં મલિનતા ટળી જજો. હા હા હા, સમજાણું કાંઈ? હવે શું થાય એમાં? ઓલામાં એમ આવે જ્ઞાતારમ તત્વનું તદગુણ લબ્ધ તદગુણ લબ્ધ. તમારા ગુણને માટે હું વંદન કરું છું. તો વંદન કરવું છે સ્તુતિ છે, વિકલ્પ છે. એટલે એ લોકો કે જો આ વિકલ્પથી પણ ભગવાનના ગુણનો લાભ થાય છે. આવું છે એ બધું એ બાજુથી આવ્યું છું. હા હા હા, અહીં તો કે છે સ્તુતિ કરતા નથી એનું નામ નિર્વિકલ્પ વિતરાગતા છે. હા હા, અને સ્તુતિ કરવી એમાંથી ધર્મ થાય. તદગુણ લબ્ધ, તમારા ગુણની પ્રાપ્તિ માટે હું તમને વંદન કરું. એ તો વ્યવહારની વાતો છે. શું કરવું ત્યારે બાળકો? અહીં ના પાડે છે કે જે સ્તુતિ કરે છે વિકલ્પ ભાવો છે, હે, અને જ્યાં થયો છે ત્યાં સ્તુતિ કરવાનો વિકલ્પ છે. એ સંભાવ મુક્તિનું કામ છે. હા હા હા, પહેલામાં સમ્યક દર્શન આદિ જેટલું થયું એટલું મુક્તિનું કામ છે, પણ આ વચમાં વિકલ્પ ઉઠે છે એટલું બંધનું કારણ છે. હા 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 હા, એ વિકલ્પ તોડીને આમ આનંદમાં લીન થઈ ગયો. ચારિત્ર સહિત ની વાત છો. પરમ દર્શન જ્ઞાન ચારિત્ર સહિત અંતરમાં લીન થઈ ગયો છે. જેને અનુભવું છું ના અનુભવાય છે એવો પણ વિકલ્પ નથી.
Yeah. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।